હજી કરીએ એટલે 2020 આખું બોર્ડ આપણે મોટે માસ બંધાઈ જ બીજા રેખવી આવ્યું એ આપણે ઘરે રોડું ના બંધાવો રોડું ના બંધા હું કા ટેન્શન લે આપણે કોઈ ધંધો કરીએ કહો તો એટલે આપણે યાર આખું બોર્ડ બેહી રહ્યા ધંધો કમાડી મૂડી તો જોવો કે નહીં બરોબર છે એટલે ગોડા વગર મૂડીએ ધંધો કરીને ગુજરાતી હવે મૂડી ધંધો વાળો એટલે આવો તહેવાર આવો ઉત્તરાયણ તો પછી ઉત્તરાયણ ભાઈ વગર મૂડી ધંધો ખા મગર દિમાગમાં પતંગ રિપેરિંગ નહીં બધું 1 રૂપિયાનો ખર્ચો નહીં ખાલી આપણું ખબર જે બાવાને આપણે ગુંદ ગુંદ એ ગુંદ ટેપલો વગાડી ગુંદ બનાવીએ અમુક ના જોડે ભાઈ ના હોય આપણે તો રિપેર કરાવવા આવો ફર્સ્ટ કરાવવા ફર્સ્ટ કરીને આપણે દેવાનો ફોનના જરા પતંગ બધા બધા ભાઈ જાય છે ફાટી જાય છે એટલે આવશે બધા આપણા જોડે હા તો ભાઈ ધડા રિપેરિંગ કરશું આપણે અમે આપણા તો એ તો એક્સપિરિયન્સ છે નેના હતા એટલે બધા ગુંદ વેણી વેણીને જ આપણે બધા ગુંદરના લપેડા કરતા ને આપણે ગુંદ પટ્ટી જ બનાવતા તો આવું હવે બેસ નહીં રહ્યા કે બેસ ના ખૂટ્યા બેસ ના થશે બધું થતું હતા ખાલી આ પકડ્યો ધંધો હળપ કરો આવતું ઉતરી બધી મંડી પડીએ બીજી જગ્યા ઉજવાળી નાખશે હમણાં ગુંદ લેવામાં આપડે થોડું ઉજવા નાખાતો પણ ના આપણે ટેપુ લેવા જશું તો એવું ઢેપુ બનશું ને એવું ઢેપુ વાંકન જવાનું આપડે આ પતંગ રીપેરનો ધંધો બધો ચાલવા મળ્યો જબરો પેલા લોકો ખોલ્યો તો ચાલો તો ખરો ને જિંદગીમાં આવું કોઈ વિચાર્યું નહીં હોય આ તો આપણે ગુજરાતી યાર ગમે એવો ધંધો ખોલીને બેસી જઈએ અને તને ગુચ્ચે કોઈ વચ્ચે પધરાયો એક જણો મળ્યો હતો ને તે પોરની આ ચાઇના દૂરી લઈને આવ્યો 1000 વાર તે મને કે ગુચ્ચે બુસડવાનું હ હવે યાર આ જોજે હું તો કહીનો યાર એટલે વણા બધું પ્રતિબંધ ચાઇના પર યાર ચાઇના પર પ્રતિબંધ ભારતની પ્રજા મોનો તાણે કે એમ કર કોની એટલી ગોઠવવાનો જે કે મહારાજની પેલી માળા હોય ને એવું કરી ના દે મારું તો આ કહીને જ મૂક્યું હતું બરોબર છે હવે ચેક તો નહીં કરો ને ના ચેક કરે એની દવા થઈ જાય દવા તો એમ કરી નાખી હવે આપજો એક જણો આવ્યો હતો ને બહારની દૂરી આપી ગયો 2000 વાર તમે કે 2000 વાર ને ગુચાવું છોડી આલો જો 2000 વાર ને 16 તો વાર લાગી આપણે બહારની દોરી ગોઠ લાગે ના બસ કમ્પ્લીટ મૂકી દે આજે આ ફોનના જૂના પતંગ વળી રિપેર કરવા અમને આપે વળી અને આપણે રિપેરિંગ ખોલીએ એટલે વળી જૂના પતંગ રિપેર કરી જવા પડો જીગા આ તો હજુ મેળો દેખા આવો મેલો લે પકડજી પકડ તું કેવા જોઈ દે મેલો હોય તો સાફ કર આ સાફ હું કહું છે તું આ પકડ ના આપણે સાફ કરી દે હવે હું ઉઠું ને મોઢું સાફ કરવા માટે હું પાણી સાફ કરી નાખું આ પતંગ સાફ કરી નાખીએ પકડ પકડજો બધું મૂકો નહીં કમ્પ્લીટ ફાટી ગયો સાફ કરતો કરતો બીજું કોઈ આવશે નહીં એટલે ઘરે આપડો ધંધો સાફ કરી નાખશે યાર જે સર્કલા મગજ વાળું હશે તો ફાટી ચીધા જો આવો પાણી સાફ કરે તો કાગળ નો હતો હોને આ ચરકાર કર્યો તો ના થોડે દે હા કશું અધરે એ વાત પરથી મેં મને ધોધ જોઈ
ના આવો નહીં તો આમ કોમ કા ચાલુ કરે ને બીજા ગ્રાહક પાસે એ પાવર જો હિસાબ મારો આ ઉધારી અમુક વાર લખી જાય પતંગ ની આવું કિલો ચાલશે બસ થઈ જાય એક જગ્યા લે આ તો નવો પતંગ હજી કા ઓનો તો હોતો નહીં હો ના ધોતો નહીં એમાં બધું આપણે ધોઈ જવું નથી ઓનો વાંચવા દે વળી આવો ગ્રાહક પહાડા દે કરે ગીલાનો સકડો એટલે આસ્કલો ચોપડો તો ગિલા સગડા વાળી જાંબાળા ખોપાળા તગડી ચોળમાં પાટણ સિદ્ધપુર પાલનપુર એટલે આ બધું તો અહીં આવ્યું આમાં એટલે આ હાઈસ્કૂલ હું નપાસ હતો તે નપાસ જ થઈ આ જૂઠું લખ્યું જાંબા ખોપાળા તગડી ભરી એ બધું આવે પણ આ તો તું ચોળમાં પાટણ સિદ્ધપુર ના બધું ચોઈ લાવી દીધું એટલે આ તો જેના આવતું ને તકલીફ ભરી આવો પણ માજર ના તો ચોસમાં પાટક અને સમીસા આવી જાય બરોબર છે બરોબર છે ભાઈ જબરો કદાચ એટલે જીગા આ તો આ ચોટ્ટી ની બરોબર ઓનું કોઈ કહું પછી નહીં ચોટ હવે આ તો ઉખડતું જ નહીં પણ ઓના માટે શું કરે હા હોય દોરી વાત દઉં હજી આપણે સર્વિસ કરીને આવું જ છે એટલે આ રિપેરિંગ વાળો બુડા બધું માઈ ને આપણા જોડે એટલે બીચ એટલે 400 બાકી થઈ ગયા ઓહો જીગા જો તું જો વધુ હું હા એ જો આપણો પતંગ વાદળો પાસે ખુશ થઈ જવા અને આપણો ટીપ આપીને જવા હા બરાબર ના હું હવે મારા એક ગરાક આવવાનું હતું આપણે પણ હવે ક્યાં હવે શું ફોનનો ટાઈમ તો આલે તો હા લે તો એક તો હજી આ તો હટાઈ દો મારા સાઈડ કે દે એટલે ખબર પડે વળી જીગા એટલે આ તો વધારે મોટું વખું હતું સારું મોટું હતો અને આ શેવટે પોવાની પેલો શેરો જ જડતો નહીં વાંધું ચીતા શું નહીં જતો ટેન્શન ના લે હું બેઠું યાર કોની માટે એક પણ હું વસ્તુ લાવ્યો સારું હલકો બે એટલે એ આ તો કોથળો વધવાનો હોય યાર તું પતંગ વધે નહીં હે તો બીજા કોતરા હતો હું તો રિપેરિંગ વાળો પતંગ વાદું એટલે બાયપાસ એટલે આવડો મોટો તું હોય ગાલી પછી બાયપાસ જ થાય છે વાંધો નહીં એક ગોઠ વાળો વળી ચાઇના વાળા તો આવા દે આજ તો એવું એને તો જીગા પેલા મારાથી મારા રહી એવું કઈ ના એને લાગે ને કે ચાઇનામાં જ રહ્યો ખો પછી કે માં જપે જતો આ 2016 એટલી વાર નહીં થઈ એટલી આ 1016 વાર લાગી એટલે આ એ વળી જોકો પડી આ તું નહીં ભાઈ આ તું ઓમ જ કરવા દે પેલો હોયથી વાંધ્યો ને એ તો ખુશ થયો ના હું એવું વાંધો પણ પાસે ડબલ ખુશ કૂદકા મારશે તો કે હા પેલો 100 બેટી આપશે પેલો 200 હાલશે અને આપણો ધંધો એક નંબર ને બધા આપણને જોવા મળશે જો શું વાંધો બરોબર છે દેખાય એમ દાન એક નંબર હો ભાઈ આ ઓકે ઓ આનો હોય માર એને દેવા દે ને ભાઈ હા ઓનો વળી હવે ઓનો હાથ ઓય ફાટી ગયો હજી કા આ તો મમતા સોની વિકન ઠાકોર ગયો હે જોકો લે હો ઓને હું હોય વાંચીશ ને જો ગાડી હોય છે તો બહાની પડી જાય લે એ બરકાત પાસે તું હવે વધે નહીં ને તો આ સાઈડમાં મૂકી દેવા દે તો હોય અડી જાય ગાલ ઉપર તો બૂમના રાયો પાસે કૂદકા મારશે હવે ઓનો વાતરો નહીં વળી પણ જો વિકન ઠાકોરની બાજુમાં 2 ચોક વગા તો ચાપટ હોય ઓને સાઈડમાં રાખવા દે પીછામાં તો છે ઉલાઈ નોખન આપણે ઉલાઈ નોખશે તો આપણે કહો આપણે કી ફેર ડાયરેક્ટ સમીતા વहाँ જવાનો ખૂબ હોતું પછી બધા આ તો પેલે વાતો પછી મારા એક તો આ તૈયાર થઈ ગઈ ચલા બાસી રહ્યા એક હજુ ન્યાચે ચલા પડ્યા પેલા ગ્રાહક આપવાનું કહેતા હતા હાર જીગા જો દેખાય કે નહીં પેલા વળંકમાં હે જો છોકરો બોકા તો ચીરા કોક આવતું લાગો પતંગ દેખાય એ પૂછ્યું દેખાય નહીં તે તો એવું જ લાગે તો ચાઇના વાળો નહીં દેખાતો ચાઇના વાળો તો આવો તો એને જો પૈસા એને લૂંટું એ ડબલ જીગા
જો પેલા હવા વરે હો બા આપણે આવા ગરાક તો ગોઠાયું કઈ નહીં કાકા હો બોલો આટલો પતંગ હમો કરી આલજો થુરી વાગે એ થુરી વાગી નાખે થુરી વાગે થુરી કોટો કે પેલો બે થુરી તો કઈ નો મારે શેવટે ફાડીએ એ તો આપણે ધંધાનું એટલે ન કે આમ તો પણ ઘરે સમજાવવા માટે એવું કેવું પડે વાતો વાંચ્યો જો શેવટે મારે ચી ગયા જો હું નેડો હતો મને બહુ પતંગ વધ્યો તે નેનપણનું અત્યારે કોમમાં ના આવી ગયું મજરામાં આવી ગયું આપણા ધંધામાં હા હા બુડા એ તો મારું નેમ બધી જ માઈ લેવું જો હા અરે તો હજી હુકા મેલું પછી પતંગ હુકાઈ જાય પછી વાદું આ પતંગ તો કરું એ મદદ કરું છું કે આવો તો પછી કરો એટલે આ સારો પતંગ કમરો વાત નાખ્યો કાલ આવજો ત્યાં ખબર હો પૈસા પૈસા આટા તો લાવે નહીં બાકી રાખો લખ 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 હવે બાકી નો મુવો 10 બકા લખી દે બાકી કશું હોતું નહીં 10 બકા લખી દે આજ પાછું મને સાઈડમાં હાલ લખવા ચલો બાકી રહ્યા હો તું ચાઇનાનું ગ્રાહક આવો આપણે ચાઇના વાળો આવી ગયું આપણે ચાઇના લીધી થોડી ચાઇનાનું ગુસાબા લઈને આવી ગયો ખબર નહીં પડતી યાર પૈસા નહીં એટલા લાવ્યો બીજી વખત એટલે પૈસા નહીં દેવાના પૈસા લઈને પછી બે વખત 100 રૂપિયા લાવજો પેલા અમારે દોરી છોડી દોડી અડધી છોડી હે અડધી બાકી છે બરાબર તો અડધી કાલ હવાઈ લીધે પેલા પૈસા લે તું આમાં મહેનત કેટલી પોકી આ 2000 વાળો દોડી છોડી તો ભારતની બરાબર ભારતની 2000 વાળો દોડી છોડી એટલમાં આટલો ટાઈમ નહીં લાગ્યો હું આ ચાઇના ઓના જેટલા 10 રૂપિયા 100 રૂપિયા ચાઇના દોરી એટલે 100 રૂપિયા જો કાલ લઈ જજો બીજું કઈ વાત તમે બધું હા કરો હો બધું ફાટેલું હા ફાટેલું માર ખેતર ફાટ્યું ના બૈરું ફાટ્યું હા ફટ કર્યા જો તો નો બૈરું કોઈ હેડ વગર પડી પતંગ રીપે ને પતંગ ફાટી લેવા દો નેકે લે ગરાક થયો શેટર ફાટ્યું અને બૈરું ફાટ્યું કાલ તો બીજું ફાટશે એટલે આ ધંધા બંધ કરાવે છે આવાના આવા યાર તો બૈરા ફાટેલો હોય ઓની એટલી ગોઠવાનો એની માળ જ બની આવશે મારા તો જો આખી રાત ની માળ જ બનાવી દઉં અડધો બાકી રહ્યો ને એનું કરું છું હવે મુશ્કેલી હા હે ચાઇના માં જીઓ પેલો આવા હોય જીગા આપણે એ તો આપણો ભારત વાળો ભૂકા આ બધે પેલી બહારની દોરી વાળો વળ્યો બહુ આવતો હવે એની કોઈ આપણો પત્તર રિપેરિંગ કરવું મારે દોરી વાળો સંગત પતંગ લઈને આવ્યો ડબલ કોમ આપણો ઓ તારી લાયલા જોવા દેવું જીવનો આ તો ઉપરનું કાગળ જ નહીં જુદા હું બેઠો રિપેરિંગ વાળો જોઉં તો થાય પડી જાય ઠીકરું મારું પડશે વાનો ઠીકરું હા મને ગોતવા દે ઠીકરું પેલો પતંગ ચગાડે દેખો જીગા ઠીકરું જતું નહીં હારું શું કર્યું ઠીકરું જતું નહીં એનું ઠીકરું કરી દીધું એટલે બે ગીજો હતા એટલે ગીજો ફાડ નાખ્યું આપી દોરી યા પુડા તું આવા ઠીકરા બરાય આવા દુકાને ઠીકરા વાગી જાવ દોરી તમારી કમ્પ્લીટ હે હા મને તમે આ ભારતની જો વાપરો ને એ આપણને બહુ ગમે ખરેખર તમે જો આ 2000 વાર તમે દોરી આપી હતી ને 2000 લગી તકલીફ પડી નહીં આરામથી ગુજરાત છૂટી જાય તમારે આ ચાઇના દોરી વાર બધું પતાઈ પડી જાય 1000 વાર લીધો હજી અડધી હું છોડી દેવું લો એટલે આપણે સારું ગમ્યું પણ બીજાને કહેજો હો ભારતની દોરી હા વાપરી એ તો બતાન કરે લો અને આ ઠીકરું માર્યું એના પૈસા નહીં લ્યો હા ચાલ આ બધા અપ્પાના કે તો ઠીકરું મારી આવ્યું પેન્ટનું પૈસા નહીં લેવાના ભારતની દોરી વાપરતો હોય એના જો પૈસા નહીં લેવાના તમે તાર બીજો નહીં કયો જેના ગુચાપડા છોડો ને ભારતની દોરીનો આપણે તો આવી જાય હો હા એ તો ખબર આવ ભોળે અને આ ઠીકરું મારી તાર બેઠું તો અપ્પાના કે તો તો મારી દુકાનના તાળું રાખશે લે હંગત ને તો જાય ચગાવજો કોઈ બતાવતો નહીં મેં તમારી અલ્યા ભાઈ હા
હરિજન વાહમાં જો, હા ઠાકોર વાહમાં જો, હા કુંભાર વાહમાં જો, હા રાવણ વાહમાં જો તે કૂતરી કઈડી જઈ યાર શું કરે ને આપણે પતંગ નું શું કર્યું કયો હવે રિપેરિંગમાં આલો ઉતરી કરી જઈ કારણ છે બટકો ભર્યો એક જ ત્રણ ચાર ભલી તો સારું તમને યાર શું થયું માર ઘર ચલો જ તમે એટલે આ તમે જમા હતા પતંગ રિપેરિંગ આલો યાર આપણે કાલ કયો આપણે પતંગ છે ધોળા કલર નો યાર સવારે આપી ગયા હતા જ ને હા એટલે આ તો આપણે પેલો પતંગ ધોઈ નાખી રહ્યો પણ એ પતંગ તો અમે એક્સરસાઇઝ કરવા આપી દીધું એસએસસી કરો કે જે કરવું એ કરો મારા કાલ પતંગ ચગાવવાનો છે ઉત્તરાયણ 14 તારીખે ઉત્તરાયણ હોય યાર ખાટલા નીચે નાચો નકર ઢાઢમાં આવશે એક કામ કરો તમારો પતંગ રે ને એટલે પાસે એસએસસી કરવા આપે એટલે એને લોબી પૂછડીઓ હશે લાઇટિંગ હશે કઈ પૂછી ભાવ કરવા આલ્યો ટાઈમ કરો કે 10 કરો કે લોબો છે બોરવાળા સુધી કરો મારે જોવાની મારે કાલ પતંગ પતંગ એવો બનાવવા આપ્યો ને વગર વાયરે જગશે પતંગ એ વાયરે ચડો કે પંખા મેલો મારે જોવાનું નહીં મારે કાલ પતંગ જોવો એટલે આ તો આદુ કઈ પાસે પડ્યો એટલે હું બીજી દુકાને આલું સારું સારું તમે નેકો પૈસા ને બધું પાછું હું આલું. પતંગ ઘરે આપી જાય બીજી દુકાને હા બીજી દુકાને આલું નથી બીજી દુકાન હા આખા યુટ્યુબ પર ગૂગલ પર ગમે સચવાઓ પતંગ રિપેરિંગ આ દુકાન છે જે બીજી દુકાન દેખાય તો મને કહેજો પતંગ રિપેરિંગ ની આખી ઇન્ડિયામાં એક જ દુકાન હોય સમીસામાં મુકાભાઈ અને જીગાભાઈ પતંગ રિપેરિંગ વાળા તો કાલ આવી જા ને હા આઈ જા હવે તો નક્કી? નીકળો નક્કી નક્કી આ તમે તો તાર. હું નકર કાલ આયે પાછો હું હા હા આવજો તમે કાલ સવારે આવી જજો આખો દાડો બેહી રહ્યો હોય મારે પતંગ લીધા કર હું નહીં એટલે અમુક ઘરે અપાય યાર સારું હું જઉં તા તમે પાકા ના આવતા નહીં આવું નહીં આવે તો આવવું પડશે માં હું અપાય સારું તમે પૂછડી વાળો વગર વાયરે જગાવ જોઈ નાખી વગર વાયરે જગાવ એ તો પતંગ જોઈ નાખ્યું આપણે ધોઈ નાખજો પણ હવે આ બીજા છે અને આપણે નહીં જે નો હોય તો એ આપણે ધોઈ નાખીએ આપણને ધોઈ નાખશે એ વાત સાચી પણ એક કામ કરો હેડ વિડીયો વસ્તુ ફેરથી આવતો કરતો આપણે ને કરીએ નો અમે ભાઈ જો આ દાડો થઈ ગયું આરતી ઓછી થવા મળી ચાલો દાડો યાર રજા રાખી આપણે તાળું મારી દઈએ હા હેડ જલ્દી નેકર નકર આપણે હોય તાળું મારશે ધંધાનો પતંગ નીચે ધોઈ નાખી ને અને કૂતરા વળી એક જ ડૂચું ભર્યો ત્રણ ચાર ભલે દાડું ચાર પોત ભર્યો તો આટલો સુધી પોકત તો નહીં વાતો સાચી પણ ના લે એવું ના કહેવાય સારું આપણે રિપેરિંગ વાળા કહેવાય યાર આપણું ગ્રાહક કહેવાય ને આમ તો ઓહો પણ પતંગ ફાન નાખી નું નેકર લે હા તારો બરોબર છે